નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ. નસવાડી માર્ગ મકાન વિભાગના કામોમાં ચાલતા ભ્રષ્ટાચાર વિરોધી ભૂખ હડતાલ. નસવાડીમાં થતા માર્ગ મકાન વિભાગના કામોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. સોઢલિયાથી કકડવાણીમાં નિયમ મુજબ મટીરિયલ્સ વાપરવામાં આવેલ નથી, જેની તપાસ માટે 10 મહિના પહેલા તમામ અધિકારીઓને અરજી આપેલ અને વારંવાર રૂબરૂ મુલાકાત કરવા છતાં કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવેલ નથી, જેથી રાહુલ ગુપ્તા દ્વારા તારીખ 31/1/2024ના રોજ અરજી આપવામાં આવી અને 15/2/2024 સુધીમાં માહિતી અને તપાસનો અહેવાલ આપવામાં નહીં આવે તો ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે. કોઈ કાર્યવાહી ન થતાં આખરે આજે 16/2/2024ના રોજ માર્ગ મકાન પેટા વિભાગ પંચાયત નસવાડી કચેરીમાં રાહુલ ગુપ્તા ભૂખ હડતાલ પર ઉતરી ગયેલ છે. રાહુલ ગુપ્તા એક અખબારના તંત્રને માલિક છે. અધિકારીઓ જો પત્રકારોને જવાબ ન આપતા હોય તો ગરીબ આદિવાસી જનતાની શું હાલત હશે? હજુ સુધી કોઈ જવાબદાર અધિકાર ઓફિસર હાજર નથી. બ્યુરો રિપોર્ટ, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ, નસવાડી. મારું નામ રાહુલ ગુપ્તા, હું ઇન્સ્ટન્ટ ડેઝનો મંત્રી છું અને આજરોજ નસવાડીના માર્ગ મકાન વિભાગના કચેરીમાં ભૂખ હડતાલ પર બેઠો છું. ભૂખ હડતાલ પર બેસવાનું કારણ એક જ છે કે નસવાડી તાલુકામાં વિકાસના કામોમાં ચાલતો ભ્રષ્ટાચાર, જે ભ્રષ્ટાચાર ઉજાગર કરવા માટે મેં 25/4/2023 એટલે કે 10 મહિનાથી આ કચેરીને જાણ કરું છું, છતાંય પણ એની કોઈ તપાસ કે કોઈ માહિતી મને આપવામાં નથી આવતી. એટલે છેલ્લા કંટાળીને આજે કચેરી પર ભૂખ હડતાલ પર ઉતર્યો છું. જ્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ના થાય અને મને મારી માહિતી ના મળે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રહેશે.